વાઘોડિયાના ખંધા રોડ પર આવેલા શ્રી સ્વામી ગોવિંદ દેવગીરી વેદ સંસ્કૃત મહાવિદ્યાલય દ્વારા શ્રીમદ ભાગવત મહાપુરાણ અંતર્ગત સ્તુતિઓ પર વ્યાખ્યાન સત્રનું આયોજન કરવામાં આવ્યું. સ્વ સુશીલા દેવી લાભશંકરભાઈ દવેના પૂજ્ય સ્મરણાર્થે અને કાબરા ફાઉન્ડેશન દ્વારા સંચાલિત શ્રી સ્વામી ગોવિંદ દેવગીરી વેદ સંસ્કૃત મહાવિદ્યાલય વાઘોડિયાના સંયુક્ત ઉપક્રમે શ્રી મહાભાગવત મહાપુરાણ અંતર્ગત વિવિધ સ્તુતિ પર વ્યાખ્યાન સત્રનું આયોજન કરવામાં આવ્યું. જે સત્રમાં વ્યાખ્યાનતા તરીકે ગુજરાતના પ્રતિષ્ઠિત વિદ્વાન તરીકે જાણીતા ડૉક્ટર અમૃતલાલ ભોગાઈતા ગુરુજી, પ્રધાનાચાર્ય શ્રી બ્રહ્મશ્રી સંસ્કૃત મહાવિદ્યાલય નડિયાદ એક ગોપી ગીત પર પોતાનું વિચાર પ્રસ્તુત કર્યું. ડૉક્ટર ભરતભાઈ શીલુ, પ્રાધ્યાપક શ્રી સાંદીપની વિદ્યાનિકેતન પોરબંદરે પ્રહાદ સ્તુતિ પર પોતાનો વિચાર રજૂ કર્યો. ડૉક્ટર બાલકૃષ્ણ દવે, આચાર્ય શ્રી સ્વામી ગોવિંદ દેવ ગિરી વેદ સંસ્કૃત મહાવિદ્યાલય વાઘોડિયાએ ધ્રુવ સ્તુતિ પર પોતાનો વિચાર રજૂ કર્યો હતો. મોટી સંખ્યામાં છાત્રોના વાલીઓ આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા હતા. રિપોર્ટર મૌલિન વ્યાસ, BA ન્યૂઝ ગુજરાતી, વાઘોડિયા. જય શ્રી કૃષ્ણ. આજે છાત્રોને માર્ગદર્શન પ્રાપ્ત થાય અને શ્રીમદ ભાગવત અંતર્ગત અનેક સ્તુતિઓનું રસાસ્વાદન થાય તે ભાવથી કાબરા ફાઉન્ડેશન દ્વારા સંચાલિત શ્રી સ્વામી ગોવિંદ દેવગીરી વેદ સંસ્કૃત મહાવિદ્યાલય વાઘોડિયા અને સ્વર્ગસ્થ સુશીલા દેવી લાભશંકરભાઈ દવેના પુણ્ય સ્મરણાર્થે શ્રીમદ ભાગવત મહાપુરાણ અંતર્ગત વિવિધ સ્તુતિઓના વ્યાખ્યાન માલાનું આયોજન કરવામાં આવ્યું. જેમાં વ્યાખ્યાતા તરીકે ડૉક્ટર શ્રી અમૃતલાલ ભોગાઈતા ગુરુજી, બ્રહ્મશ્રી સંસ્કૃત મહાવિદ્યાલય નડિયાદ, ડૉક્ટર શ્રી ભરતભાઈ શીલુ, પ્રાધ્યાપક શ્રી બાબળેશ્વર સંસ્કૃત મહાવિદ્યાલય સાંદીપની નિકેતન પોરબંદર અને ડૉક્ટર શ્રી બાલકૃષ્ણ દવે, શ્રી સ્વામી ગોવિંદ દેવગીરી વેદ સંસ્કૃત મહાવિદ્યાલય વાઘોડિયા, આ ત્રણેય વક્તાઓએ પોતાના ગોપી ગીત, પ્રહલાદ સ્તુતિ અને ધ્રુવ ચરિત્રના માધ્યમથી પોતાનું વ્યાખ્યાન રજૂ કર્યું. જેનું આયોજન કમલનયનભાઈ દવે અને એમના પરિવાર દ્વારા એમના માતૃશ્રીના સ્મરણાર્થે કરવામાં આવ્યું. આ આખું આયોજન જેમાં છાત્રોને નાનપણથી જ ધ્રુવ અને પ્રહલાદના ચરિત્રોના માધ્યમથી ભક્તિ અને જ્ઞાનનો સમન્વય કરીને જ્ઞાનની પ્રાપ્તિ કઈ રીતે થાય અને પોતાનું મન પ્રભુની અંદર અને ભાગવત કથાકાર બનવા માટે કઈ રીતે પ્રેરણા મળે તેના ઉદ્દેશ્યથી કરવામાં આવ્યું છે. અનેક વાઘોડિયાના પરિવારે પણ આ આયોજનની અંદર ભાગ લીધો છે અને આ આયોજનને સફળ બનાવ્યું છે.